હવે શેતાનનું કોમ બમ પટી ગયું ને હવે પેલી વાત તો કોક કરવું પડશે. પૈસા ટકે હાલ થાકી ગયા ને ભાઈઓને વાત કરવી પડશે તારે કોઈક મેળવશે. કોઈ આવતું જ નહીં. ત્યાં આ ગોમનો બાળું કાઢ્યો તો છોડ્યો છે ને હું ચેડી જઉં. હાલ તો નહીં જાઉં, પાછું જવા જાઉં. ઓહો વાલાભાઈ હા કેમ છે ગોમો થયા છું હું હાલ ગોમમાંથી આવ્યો. એવું હા તે કેમ અત્યારે ખરાબ બપોરે ખેતરમાં આ પાણી વાળી તું પાણી તો પી રહેલું છે એની વખત ચાલુ કર. પણ લાઈટ જ નહીં શું તમે કહો લાઈટ નહીં એ નથી. નેરનું જ વાળી નેરો તો આપણે બંધ થઈ જઈશ આ કાળિયા હેડ્યો તું તો હેડ્યો તો તું કોમન નતો ને તો ખેતરમાં નહીં જવાનું એ તો બકાવ કરે તને પોલીસમાં આવી મન ભાડીને તો નતો અંતરણો ઓવે તને પાડીને તું કાળિયા પમરાળું છે આખા ગામમાં જો થકે ને તું બુંજી જ છે. બુંજી બોલે બુંજી જ તું આખા ગામમાં. એવું છે ઓવે તને શું કરી છે? બુંજી જ શીખતા તને શું કરતા કર્યા જો હું તકન પછી આખો શું? દાડો બગડો સમાતો શું મન હું તને શું કહું મોઢું મારું જોયું ને તારા કન્યા પાછી જતી રહી મંડપમાં વગર લાઈ જતી રે તો લાભવાન કરતા ને એનું લાવો જ પણ એટલે આવશે અમે. હા લાવો લાવો તો હા. પેલા ભાઈનું આદર્યું તું વિવાહનું શું કર્યું ઓવે યાર જીરું તું ખાશું એ લાવો તમારું એ તો તમારું લાય. લાઈ બેઠા એટલે ઓવે એ તો કરીએ અમે હેડો શું કર્યું બધું કરશે. કાળુબા બોલો તમે તો આખા ગામમાં બતર્યો નાશરમો કાળિયો કાળમુટો એવું ચમકી બધા વસ્તી રીસી બળે એવું તમારા ઉપર એટલી બધી વસ્તી છે બળા. એટલી બધી હા આ તો તારા જેવો બીજો આવ્યો તારો ભાઈ બને છે ને મારો ભાઈ કોઈ બોલ્યો કાળિયા તો મેલો થાપરમાં પડે હોય ઊંધું થઈને પાહું તમારી થાપો ખાવા નહીં આયા તો બોલ્યા કર પૂછે ને કાર્યાલય તો કઈ કાળિયા બે પાણી વાળવા જતા મુક્તિ દમો ડુબાડવા જવું આબુ હે આરો બને હું દુબારા કાળિયા તને અમે ડબલ નાખો તે મને તરત નહીં આવડતું અમે તો અમે મરી જાય પટી જાય પાહું પોતા બોલે અલ્યા તમારા જે રોહી હું ડૂબ્યો હતો તો વક રોતા રોહિન બે દાડા રોશન પછી બંધ થઈ જા હારું, જતો હારું. રહ્યો. હા કાળો ઊંચો જો હેડ્યો. કાળો જો ખાશે કોઈ બીજો માણસ નતો બીજો નતો હાર્યો જતો તમે મારી મંચો મળ્યો કાઢ્યો મળ્યો હોય ને હું અલ્યા હવે મારા જેવા તો તમે દીવો લઈને ગોતવા જાવ તો ના મળે એ તો અમે અમને ખબર અને મારી તો હા મારી તો ગોતી લ્યો વાત કહું દીવો લઈને તો ગોતવા જતા તાર જેવા ના મળી પણ તારથી ટોળા મળી જેમ કે તું તો દીવો હોય ને તો જ દેખાય. અલ્યા કાણા તો કૃષ્ણ ભગવાન ના થોડું ગધાડા કેટલા ઘેર ઘેર પારકી છે તમે ગધાડા જેવા તો નહીં ને હા હા અમે કચાડા અમે ગમે હોય રે હાલે 1.5 ફૂટનો જીબડો છે ને અવસર કરવા નીકળી પડ્યા એ ઓલે વાત કહું હા અમકો પોતનો વિવાહ કરતો તો હું કહું એ શું કે હું કહું હા તું કે વિવાહ કરે છે. હા તે જે જે મુઢે કરે ભેગું થતું નહીં આડા મોટું ભેગું નહીં કોઈ બીજું મોટું થતું તો બીજું સર આ એક છે વેવાઈએ કેટલા દાગીના માજ્યા ખબર કેટલા માજ્યા? કેટલા માજ્યા હવે નહીં ખબર એટલે પૂછું છું 1 2 3 નહીં કોથળો ભરીને એટલો જ વજન નહીં વાનો ઓવા એ તો સાચું છે કે નહીં લે બોલ સાચું, સાચું. ભાઈ શું હાચું લ્યા કેવું કરવાનું કે હવે વિચારું તે શું તું કરવાનું કોક આઈડિયા મને ગમે તે કર. ભાઈઓ વાત કરી હા તો તને એકલા કરી મને આ કાઢ્યો આ આ તો મને તો ખબર જ હોય છે, ખબર જ. તું બંધા મૂકું એમ હા. કરવાનું તાર છોકરો ભાઈ પૈણાવાનો નહીં પૈણાવાનો ઓવા પૈણાવાનો ઓવા તો કડે ધડે પૈણાવાનો ઓવા અલ્યા 2 વીઘા વેચી માર પણ કડે ધડે વિવાહ કરે આજો ને આજો આખા ગામમાં ખાવા ખાય પડતો એવું હોય. છે વેચાઈ દેવરાવું હોય આખા ગામમાં બધાનું વેચાઈ વેચાઈને ખાઈ જાય છે ખાવા જ ફરતો હોય છે. અલ્યા હું ચો વેચાવાનો હારી શીખા લ્યા આ તો તન શી ખાલી કોઈના પાસે ભીખ ના માંગવી પડે તાર એટલે અમે બેઠા હતા આજો મારો ભાઈ મૂર્યો આ નહીં આમાં પૈસો હવે એ બે જો લુગડા વેચાતા તારું પૂરું થાય લે આઈ રે રે અમે પહેરીને ફરીએ છીએ હો હા એમને નહીં ફરતા અમને ખબર પહેરીને જ ફરો. તે હેડો જાઉં જ હું અંદર જાઉં. તારી જિંદગીમાં બે એક જોડી લીધી એક નાઈટી અરે રે રે આ બૂટ તો માજી લાયેલું હ જડ્યા તા કોઈ કેવું જરા જ ચીકી ભાઈ પેલા વલગાડના વાળેલા પડ્યા ધેર્યા છે હેડો હા હોય રે આબુ છે કે હું જાઉં ચોણ જાય તમે છો છો મોહણીઓ મોહાણી એમ તો વડવાઓ જ્યાં પાછા હજી ને તમે ચેડે જાહો તો નહીં આવો પાછા ગબ્બર હમ. ભલે હા ભાઈ ભેગા કરે હા ભાઈઓ કોક વાત કરીએ ઓવા તો કોક આ વાતનું કોક નહીં કરે રસ્તો નહીં કરે છે 30 અત્યારે ફોન કરી દે હા, વટેસર બોલાઈ લ્યા બોલાઈ લે હા હું ફોન કરી દઉં. હવે આ ગમે તેમ કરે ને તો એને ભેગું જ થવા દેવું નહીં વિવાદ રહ્યા પણ 2 વીઘા મેલાયા વગર ના મેળવું હોય કોઈ સોડીએ પાડવાના છે લો વાત થઈ ગઈ ભાઈ હું કહું ખબર વાત તો કરી દીધી ફોન કાઢિયાને કાઢ્યા હોય તો આપણા જોડેથી આ બળતરિયા
કોક ચીચડી ફરી જતો વાળી જશે ને તું આને વાત કહી દીધી છે તે. એવું ઓહો. હો આવતું તા શું કરે એટલે આ તો પછી નખો મૂકી આખા ગામમાં પેચી વળશે. હા આખા ગામમાં કહી દે બધું એ જે છે ને ઓહો. બધું કહી દે એટલે બીજે કે નહીં બીજે કે નહીં કશું નહીં આ કાર્ય જો બીજો બીજો આવ્યો કાર્ય જો જ થાય હારું પાનું આવ્યું હું કહેતા કપે નહીં ચડીને બેસી ગયો. હારું પાનું ચીર બેસી ગયો મારી પાસે. ઉગડીને તરત બેસી ગયું લાબડી નથી પડ્યો મને ઓને ઉપાડીને બેહાર્યો કે હેડો, હેડો. મારે એટલું જોર આવો ઉપરનું અને નાખું હું લેવાનું નાખું એ માથા કુદ છોડો તમ ના જવું હું બેહી જઉં છું. ભાઈએ ભેગા કરે. એટલે હવે મહાદેવના મંદિર. એવું હા. તો લેડો હું એ આવું અલે આજીવન વગર ચાલતું છે. હવે. બેજા, 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 બેજા. આખોને કે કાર્ય ઓહ અલે હાલો ઘેર જેટલાય હાડે છે. ખાલી મને બેહવા દેજો હો. આ કપાવે બેજા. સારું લે દાદો એ અમુ આપી લે આનો ગામમાં તો કોઈ નહીં આવી ગયા મેં પોતા આ તો દસી ખવડાય કાર્ય તો બેસે આવતું મૂકતું ગાડી લઈને આવતા ઠીક રે મરી ગયા ને ખાય. મારી ગાડી હોય છે તો લઈને આવો આપ ઓય. મફત બિહાડે બોલો લેડો મજા હા. અરે આપણે તો લઈ જતો ગાડી. અહીં બધા ગયા આપણે. હા પેલા મોય બીજા માણસો આયા મોય સસી હું પેલા શેરીબાઈઓને ફોન કર્યો. મોય સી રા મોય બધા લેડો તા આઈ ગયા તમે હેડો ને તો કોઈ બાઈક હો પડી એટલે કોણ લઈ જાય તા. એના બે બાણું તો ખોટો લઈને આવ્યા લાવ તમે બી. એ મુડિયા મુડિયા આજુ ઓય રાવ દે કે તું નહીં પાડી તા તો દાદા કોમ નું દાદા કોમ નહીં. આ દાદો ઉપાડી ગઈ આપણે તો પેલા વિવો વાત નહીં કરો દાદીનો નહીં. ઓવા અરે લેવું તો લઈ રે. યાકી એ લેવું તો લઈ રે, લઈ રે. નહીં લેવું બોડી બનાવવાનું સારું એ તો દાદાને બનાવડા છે તારે જો બોડી ભઈ જાય. મારસો રોટલો ખાવા જેવો છે ને એવું તાર ના જોવા. ઓવા તમને ખબર નહીં મારી હજી તો શું ખબર નહીં. ઓહો, ગંજીલા લાવી દઈ ગયા. અને આ બાળું ચોકન બોલાવે છે સંજુભાઈ તો વાતમાં મેળ નહીં પડવા દીધો. ચનું મેં માં તો પેલા 2 વીઘા વેચાવી હતી. એટલે મારે બી કમાવી લે હેડો કી તાણી અને આ બાળું શું લેવું હોય કન લાયા હું ચલો લાયા છે તો એ ભોગવવા તો પડશે. ઓહો ઓ સંજુભાઈ તમે તાત્કાલિક ફોન કરવો પડ્યો હું કોમ હતું કઈ વાત વાત કરી આ તો કોઈ ભાઈ ભેગા કર્યા છે મને લઈને આયા મુએ આવ્યો ને તમને ભાડ્યા એટલે તમે આયા છો. મને આખા ગામની ખબર હોય ને તો એ આપણે વાત શું છે ભાઈ ભેગા તો કર્યા બરોબર છે પણ વાત તો કોક હશે ને કરવા લે વાત. તું કર કે તું કર કી યાર યાર. તું કર હવે કરી દો કી આ વાલાને કોક હતું લોચો તે શી હતું મને તો તું કોઈ બોલા ખબર તું જ કઈ. દાગીના આખી કોથળો ભરીને દાગીના મંગાયા છે. તો કાક્ષર લઈ ગયા ખાલી. ઓવા એટલો અવસર તમારે કરવાનો ઓવા બરાબર. મારે નહીં મારા ભાઈના હા ભાઈને પણ બહુ અવસર તમારે નહીં. ઓવા અમારે જ તો કોથળો ભરીને દાગીના મંગાયા છે ઓવા બરોબર તો પછી હવે તમારો શું વિચાર છે એટલા બધા તો છે ને વિવાહ ના કરી પણ ભાઈ, હું તો ખબર છે આપણો 2 વીઘા છે તે ઓમથી ઓમ એમાં તો હું હા હા બધું થાય બધું તમે કરે. શાંતિ રાખો દાગીના કોથળો ભરીને તો હાલ આપણા ભાઈઓમાં હસબન્ડનો નિર્ણય ના લેવાય કેમ કે જે પહેલાં હતું એ હતું પણ હાલ સમાજે એક સંગઠન કર્યું છે કે દાગીના કેટલા ગળવા કેટલા લઈ જવા કેટલા ના લઈ જવા હવે કોઈ હમું ને આ બધે હમું બોલવું પડશે કારણ કે સારું તો લગાડવું પડશે ને. અને એ બધો ખેલ બગાડવાનો હોય એવું લાગે મને હવે થોડું સારું બોલીએ એટલે એવું ના લાગે ઘરે બગાડવા દઈ જાય. આપણો સમાજની જે વાત વિચારણા ચાલે છે આપણો છોકરોથી વાત કરે કોઈ મેળ આવે નહીં
પણ આપણે આપણી વિચારધારા આપણા ઘડીઓ આગળ મિલે અને આપણા ઘડિયા જે કરી એ પાકું અને એરાએ 100% વાત ઉપર વાત વિચારણા ચાલે છે હાલ બરોબર કે દાગીના ઓછા કરવા છોકરોનું આપણે દાગીના જેટલા લઈ જશે એના કરતાં જેમ આપણે દાખલા તરીકે હવે તમારા અવસર છે તો તમારા પાસે પૈસા નહીં પણ 2 વીઘાએ તમારે મેલીને દાગીના તો પૂરા કરવા જ પડે. અમે એમ કહીએ ઓપડો જુઓ ભાઈ આ તો ગમે તે હોય બરાબર એક વાત કહી દઉં કે હવે મોંઘવારી વધતી જાય દાડે દાડે કોઈના જોડે હવે પૈસા લેવા હોય નહીં. પૈસા નહીં એમ કે બધી રીતે મોંઘવારી વધતી જાય ખર્ચા બરચા આપણે ઘણા ખર્ચા કર્યા આપણા ઘડીઓએ કર્યા પણ હવે આપણે એમાંથી થોડુંક અલગ વિચારવું પડે. દાખલા તરીકે કે આપણે જે દાગીના છે અત્યારે બહુ દાગીનો બહુ ચલણ વધી ગયું છે થોડા ઓછા કરો વળી બધું સમાજ થઈને કોઈક એવું બંધારણ કરો કે દાગીના થોડા ઓછા થાય તો બધાને ફાયદો રહે. આ વાત આપણા ઘડીઓ મેલો અને આપણા ઘડિયા આપણા રાવણું બેસે આ વાત ઉપર વાત વિચારણા ચાલે છે સમાજની અંદર દરેક સમાજ આ દાગીનોમાં ના નિમો સમાજ આખો બધા સમાજ પાછળ જતા રહ્યા અને ભણતરમાં જેમ દાડો જાય છે એમ ભણતર ઘટતું જાય છે એટલે ઓના ઉપર વિચારણા વધારે કરી અને ઓનું પગલું હારામાં હારું લેવું પડે તો મેળ આવે બરોબર. જો જમીન મેળવાની વળે લેજવા પૈસા લાવવા ઈમો ઘણો ઘર ધોરાઈ ગયા પાછળની પ્રજા આખી દુઃખી થાય અવસર નહીં થાય તો ચાલશે પણ દાગીના મર્યાદામાં જ લઈ જવાના 2 દાગીના એટલે 2 દાગીના બરોબર હા એ ફોરા આ બધું સમાજ નક્કી કરે એટલું આપણે લઈ જવું બાકી આ દાગીના હાથ દાગીના કે કોથળા ભરીને દાગીના આજે નહીં લઈ જવા અને કાલે નહીં લઈ જવા ભલે છોકરા કુવારા રહે તો ચાલશે બાકી જમીન અડવાણી મિલિયન તો વેચવા રૂપિયા અવસર કરવા નહીં. કાલે આપણી આ પરિસ્થિતિ છે પરમદાળા આપણા હગોની આ પરિસ્થિતિ થાય કે નહીં થાય એટલે બધાનો આ વાત ઉપર વિચાર કરવાનો છે. સંજુભાઈ મારી વાત આપો આબરૂ દવા દેવાય નહીં પેલી આબરૂની વાત નહીં આબરૂ જહાજ ચાલશે પણ આ શેતર જહાજ તો પાછું નહીં આવે આબરૂ પાછી કાલ લાવશે પણ શેતર પાછું નહીં આવે આબરૂ તો કાલ પાછી લાવશે આપણે શેતર ચોથી લાવશો અત્યારે જમીનો શુદ્ધ નહીં હમો તો આપણી જમીનો સાફ થઈ રહ્યા વાત આવા બાળું હોય 2 હોય ને સમાજમાં 2 બાળું સમાજમાં હોય ને એટલે આપણા સમાજનું આબરૂ ના દેવાય સંજુભાઈ ભલે આબરૂ જહાજ ચાલશે વાત નહીં સમજતા તમે નહીં એના મોને એમ લાગતા નહીં. તું બેસી કોઈ વાપડા ના કરે બોલું છે હું બોલું છું બોલજો તમે કોઈ પોઈન્ટમાં. હવે આ વાત આપણે આટલા દાગીનાની વિચારી હવે કાલ આ વાતના ઉપરથી અફણનો એક વાત લેવી છે આપણે બરોબર કેમ કે આપણો સમાજ અફણમાં ધરાવતો નહીં એટલે એ વાત પણ લેવી પહેલો હારે મેટર એક વારની આ દાગીનાની પેલી થાય પછી અફણની વાત આપણે લેવી છે ફરજિયાત લેવી છે અને મોય બંધારણ કરવું છે અફણની વાતમાં આપણે બંધારણ કરવું જ છે તો જ આપણો સમાજ ધરાવશે છોકરો ભણશે તમારી પાસે પૈસો હશે છોકરો ભણાવશો નહીં હોય ચોથી ભણાવશો એ વાત સાચી આ બધું પડતું મિલી અને એક જ વાત ઉપર ધ્યાન આલો ભણાવવાનું ને ભણાવવાનું તો બધો રસ્તો થાય બાકી બરોબર છે વાત સાચી છે પેલું